આજે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાતી નીટ યુજી પરીક્ષા યોજાઈ રહી છે। સુરતમાં પણ 10,000થી વધુ ઉમેદવારો પરીક્ષામાં બેસી રહ્યા છે। પરીક્ષાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી। દેશભરમાં આજે નીટ યુજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા માટે શહેરમાં 22 પરીક્ષા કેન્દ્રો અને 22 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। પરીક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત દિલ્હીથી CISFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। નીટ યુજી પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે અને OMR આધારિત પેન પેપર પદ્ધતિ લેવામાં આવશે। પરીક્ષામાં કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે કુલ 720 ગુણ નક્કી કરવામાં આવ્યા છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની ખાસ સૂચના આપવામાં આવી છે। ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે 10:30 વાગ્યા બાદ કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં। આ વખતે NTA દ્વારા બાયોમેટ્રિક પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને રાહત પણ આપવામાં આવી છે। જો કોઈ ઉમેદવારને બાયોમેટ્રિક વેરિફિકેશનમાં સમસ્યા સર્જાય, મશીનમાં ખામી હોય, ડેટાની ગુણવત્તા નબળી હોય, UIDAI સર્વરમાં ટેકનિકલ સમસ્યા હોય અથવા ઉમેદવાર બાયોમેટ્રિક આપવા સક્ષમ ન હોય, તો તેવા કિસ્સામાં ઉમેદવાર અંડરટેકિંગ ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે। ઉપરાંત સુપરવાઇઝરોને પણ પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક પ્રક્રિયાને લઈને ઉમેદવારોને અનાવશ્યક પરેશાન ન કરવા સૂચના આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે। મારું નામ ભૂટાણી રવિ છે। અત્યારમાં હું નીટ દેવા આવ્યો છું। આ 1 મહિનાનો ગાળો મળ્યો તો ફ્રેશર હોય એના માટે થોડુંક અઘરું પડે, પણ ડ્રોપર હોય એ સારી રીતના રિવિઝનને કવર કરી નાખે। અત્યારમાં એવું લાગતું નથી ઈઝી પેપર કાઢે જેવું સરકાર ઉપર પ્રેશર છે એમ। અત્યારે કાં મોડરેટ કાઢશે કાં હાર્ડ કાઢશે। આગલી વખતે તો એવું ઈઝી હતું થોડુંક, તો લાગતું હતું 600 ઉપર 600 આજુબાજુ કટો પટકાવે। હવે જો મોડરેટ કે એવું કાઢશે તો 610-20 આજુબાજુ જાય, વધારે નહીં જાય। મારું નામ રાખોલિયા મુકેશભાઈ છે। કાકા, જે બીજી વખત નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે, બાળકો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે, એક વાલી તરીકે શું કહેવું છે તમારે? આ બીજી વખત રીનીટ લેવાની એ બદલ છોકરાઓને ડબલ મહેનત કરવી પડી, અને પહેલાં 1 વર્ષની જે મહેનત કરી હતી એમાં પેપર લીક થયું એટલે છોકરાઓની મહેનત ફેલ ગઈ, અને જે ટાઈમ મળ્યો એ ટૂંકો ટાઈમ મળ્યો સાહેબ। 1 મહિનો 10-12 દિવસ, 1 મહિનો 10-12 દિવસની મહેનતમાં તો એ કેવડી તૈયારી કરે। 27 છોકરાએ રાત દિવસ મહેનત કરી અને પરીક્ષાની તૈયારી કરી, અને હવે સરકાર પાસેથી એ અપેક્ષા રાખીએ કે આમાં કોઈ સેનસાળા ન થાય। જો આમાં કાંઈ થાય તો છોકરાઓને આગળ શું કરવું, એનું ભવિષ્ય ક્યાં જઈને ઊભો રહીએ, એ વાતનો મેઇન પ્રશ્ન છે સાહેબ। એટલે એવી અપેક્ષા રાખીએ કે આ વખતેની એક્ઝામ શાંતિપૂર્ણ દેવાય અને કોઈ જાતની ખલેલ કે કોઈ વસ્તુ ન થાય એવી અપેક્ષા છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।